હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાની છે ગોળમેજી પરિષદની. તો ભારતના બંધારણના ઇતિહાસમાં જોઈએ તો ગોળમેજી પરિષદનું બહુ મહત્વનું સ્થાન રહેલું છે. તો ગોળમેજી પરિષદ શું છે? તો ગોળમેજી પરિષદ એટલે કે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ભાઈ એક ગોલ વસ્તુ હોય છે ને એની આજુબાજુ બધા લોકો બેસે છે, ત્યાં વાતો કરે છે, ત્યાં ચર્ચાઓ થાય છે. તો આ ગોળમેજી પરિષદો બોલાવવામાં કેમ આવી અને શું થયું કે ભાઈ ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, એના ચર્ચાઓ કેમ કરવામાં આવી, આ બધી વસ્તુનો હવે આપણે સમજવાની કોશિશ કરીએ. તો 3 ગોળમેજી પરિષદો બોલાવવામાં આવી હતી. 1930 થી લઈ 32 માં લંડનમાં, અને એ પણ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા બોલાવવામાં આવી હતી. 1930 થી લઈ 1932 સુધી લંડનમાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ગોળમેજી પરિષદો બોલાવવામાં આવી હતી. 3 ગોળમેજી પરિષદો હતી, પણ ગોળમેજી પરિષદો કેમ બોલાવવામાં આવી? તો ભારતના ભવિષ્યની શાસન પદ્ધતિ નક્કી કરવા માટે, પછી બંધારણીય સુધારો નક્કી કરવા માટે, રાજકીય પ્રશ્નોના નિરાકરણ માટે. અને કોણ કોણ ભેગું થયું? તો બ્રિટિશ ઓફિસર્સ, ભારતીય નેતા, પછી રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓ અને જે સમિતિઓના સભ્યો હતા એ બધા લોકો ભેગા થયા. તો એટલી ખબર પડી કે આ જે ગોળમેજી પરિષદ હતી એ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા બોલાવવામાં આવી હતી, લંડનમાં બોલાવવામાં આવી હતી, 1930 થી 1932 વખત બોલાવવામાં આવી હતી, આમ 3 વખત બોલાવવામાં આવી હતી. અને એનો મહત્વનો હેતુ શું હતો? એક તો ભારતના જે ભવિષ્યની શાસન પદ્ધતિ છે એ વિશે વાત કરવાની હતી, એ વિશે ચર્ચા કરવાની હતી, બંધારણમાં સુધારો કરવાનો હતો, રાજકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હતો. બ્રિટિશ ઓફિસર્સ, ભારતીય નેતા, પછી જે રાજ્યના પ્રતિનિધિત્વ કરતા હતા એ લોકો અને સમિતિના સભ્યો, આ બધા લોકો ભેગા થયા હતા. તો હવે આપણે વાત કરીએ, એક એક કરીને બધી ગોળમેજી પરિષદને સમજવાની કોશિશ કરીએ. તો પહેલી ગોળમેજી પરિષદ બની નવેમ્બર 1930 થી જાન્યુઆરી 1931માં. નવેમ્બર 1930 થી જાન્યુઆરી 1931માં પહેલી ગોળમેજી પરિષદ મળી. હવે આમાં કોને કોને ભાગ લીધો હતો? તો આમાં ભાગ લીધો હતો ભારતીય રાજાના પ્રતિનિધિઓએ, મુસ્લિમ લીગના સભ્યોએ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, હિન્દુ મહાસભા, પારસી અને એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિઓએ. હિન્દુ મહાસભાના લોકોએ ભાગ લીધો, પારસી લોકોએ ભાગ લીધો. એંગ્લો ઇન્ડિયન એટલે કે એવા લોકો કે જેમના પિતા બ્રિટિશ હોય અને એમના માતા ભારતીય હોય, તો એવા લોકોને આપણે કહીશું એંગ્લો ઇન્ડિયન. તો એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અહીંયા કોંગ્રેસ નથી, કારણ કે કોંગ્રેસ સવિનય કાનૂન ભંગની ચળવળમાં હતી. તો કોંગ્રેસ પહેલામાં પણ નથી, કોંગ્રેસ ત્રીજી વખતે પણ નથી. હવે અહીંયા મુખ્ય ચર્ચાઓ શું કરવામાં આવી પહેલી જે ગોળમેજી પરિષદ હતી એમાં? તો એમાં ભારતમાં ફેડરલ ગવર્મેન્ટની સ્થાપના કરવા માટેની ચર્ચા કરવામાં આવી, પછી પ્રાંતોને વધારે સ્વશાસન બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી, રાજાઓને સંવિધાનિક માળખામાં કેવી રીતે સામેલ કરી શકાય એ વિશેની ચર્ચા કરવામાં આવી. પણ ચર્ચા કરી, પણ એન્ડમાં પરિણામ શું આવ્યું ચર્ચાનું? તો એક તો ફેડરલ ગવર્મેન્ટ જે હતી, ફેડરલ સ્ટ્રક્ચર સિદ્ધાંત સ્થાપવામાં આવ્યો. હવે બહુ કોઈ મોટો નિર્ણય ના લેવામાં આવ્યો, અને ભારતની જે રાજકીય જે સ્થિતિ હતી કે જે રાજકીય સમાધાન હતું એનું જે પ્રોપર નિરાકરણ આવ્યું નહીં, એટલે ફરીથી હવે ચર્ચા બેસાડવી પડી અને ફરીથી બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી. હવે બીજી ગોળમેજી પરિષદ મળે છે 1931 સપ્ટેમ્બરથી ડિસેમ્બર 1931માં. હવે અહીંયા હાજરી કોને આપી? તો અહીંયા મહાત્મા ગાંધીએ ભાગ લીધો હતો, અને મહાત્મા ગાંધીએ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોંગ્રેસમાં માત્ર એક જ પ્રતિનિધિ હતા, એ મહાત્મા ગાંધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મોહમ્મદ અલી ઝીણા, પછી દેશી રાજ્યોના જે પ્રતિનિધિઓ હતા એ લોકો, પછી ખ્રિસ્તી અને પારસી ધર્મના પણ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અહીંયા શું મુખ્ય ચર્ચા કરવામાં આવી? તો અહીંયા લઘુમતીઓના હકની ચર્ચા કરવામાં આવી. પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, એમને અલગ મતદાન મંડળ સ્થાપના, જે અલગ મતદાર મંડળ છે બધા માટે, એ સ્થાપવાની ચર્ચા કરી, અને પ્રાંતોને સ્વશાસન કરવાની પણ ચર્ચા કરવામાં આવી. તો જે અલગ મતદાર મંડળ સ્થાપવાની વાત કરવામાં આવી ત્યારે ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે મતભેદ થયા. ડોક્ટર આંબેડકર પછાત વર્ગો માટે અલગ મતદાર મંડળની માંગ કરી હતી, અને જ્યારે ગાંધીજી એનો વિરોધ કર્યો હતો. તો ભારે ચર્ચા થઈ, પણ નિર્ણય કે સમાધાન થયું નહીં. તો એનું શું પરિણામ આવ્યું? તો મહત્વપૂર્ણ સંમતિ જે હતી એ મળી નહીં. ખાસ કરીને જે અલ્પસંખ્યકો હતા એમના મુદ્દાઓને ઉકેલવામાં આવ્યા નહીં. હવે ગાંધીજી હતા એ નિરાશ થઈને ભારત પાછા આવી ગયા. તો બ્રિટિશ સરકારે કોમ્યુનલ એવોર્ડ જાહેર કરી દીધો એ સમયે. એ પછી મળી ત્રીજી ગોળમેજી પરિષદ. આ ત્રીજી ને છેલ્લી ગોળમેજી પરિષદ મળી નવેમ્બરથી લઈ ડિસેમ્બરમાં. નવેમ્બર 1932 થી લઈ ડિસેમ્બર 1932, એક મહિનામાં. તો અહીંયા આપણને લંડનમાં મળી. અહીંયા કોને કોને ભાગ લીધો? તો અહીંયા બ્રિટિશ પ્રતિનિધિઓએ, પછી રાજાઓના પ્રતિનિધિઓએ, પછી જુદી જુદી જે કોમ્યુનિટીઝ હતા એમના લીડરે,
અહીંયા કોંગ્રેસ નથી, કારણ કે એ સમયે એ લોકો દમનકારી નીતિના જે દમનકારી નીતિ હતી ભારતમાં ચાલતી હતી, તો એમનો વિરોધ એ લોકો કરતા હતા. તો અહીં ચર્ચાના શું મુખ્ય મુદ્દા હતા? તો 1935માં જે કાયદાનું માળખું તૈયાર કરવાનું હતું, તો એમાં મહત્વના જે બંધારણીય મુદ્દાઓ હતા, એ ચર્ચા આ વખતે થઈ. પછી ફેડરલ યુનિયનની ચર્ચા, પ્રાંતોને સ્વાયત્તતા અને કેન્દ્ર સરકારમાં રાજાઓની શું ભૂમિકા રહેશે, એ વિશે પણ ચર્ચા થઈ. તો આનું શું પરિણામ આવ્યું? તો બહુ મોટા નિર્ણયો અહીંયા પણ લેવામાં ના આવ્યા, પણ વ્હાઇટ પેપર એટલે કે 1933 વાળું તૈયાર કરવામાં આવ્યું. એનાથી પાછળ ચાલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઘડાયો 1935. તો તો ટૂંકમાં શું થયું કે બંધારણીય ઇતિહાસમાં આ અત્યંત મહત્વનો બન્યો. ભલે ત્રણેય પરિષદમાં કોઈ બહુ એવા નિર્ણયો ના લેવામાં આવ્યા અને ખાસ સારું એવું સમાધાન પણ ના મળ્યું. પણ અહીંયાથી મહત્વની બાબતો એક આ સામે આવી કે ભાઈ એક તો ફેડરલ શાસનનો પાયો મુકાઈ ગયો. પછી 1935નો જે કાયદો હતો એનું પણ માળખું તૈયાર થઈ ગયું. પછી ભારતીય નેતાઓ સૌથી મહત્વની વાત તો એ બની કે જે ભારતીય નેતાઓ હતા એમને રાજકીય પરિચિતતા મળી અને મજબૂત માળખું મળ્યું પાછળ ચાલી. તો તમને નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તમે કમેન્ટ કરી દો, આપણે એ પર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું.